ગુડ મોર્નિંગ મિત્રો. આજના જે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે, એટલે કે કોરોના મહામારીને કારણે તમે લોકો ઘરે જ રહીને અભ્યાસ કરો એ વધારે સુરક્ષિત છે. સૌપ્રથમ તો મિત્રો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ હેતલબેન પટેલ છે. હું છેલ્લા 13 વર્ષથી આ સંસ્થામાં બાયોલોજી વિષય શિક્ષક તરીકે કામ કરું છું અને ઘણા દિવસથી ઓનલાઈન લેક્ચરની વ્યવસ્થા આપણી સંસ્થા શ્રી વીઆર વિદ્યાલય કેળવણી મંડળ તેમજ આપણા પ્રિન્સિપાલ સર દ્વારા બહુ સરસ રીતે વ્યવસ્થા કરેલી છે અને તમે ઘણા ઓનલાઈન લેક્ચર બી જોયેલા જ છે. હવે સૌથી પ્રથમ મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે જેટલી સિન્સિયરિટીથી આપણા પ્રિન્સિપાલ સર ઓનલાઈન લેક્ચરને રોજે રોજ તમારા સુધી પહોંચતા કરે છે, મતલબ કે વોટ્સઅપ ગ્રુપમાં પહોંચતા કરે છે, તો તમારી એક મેઇન ફરજ એ આવે છે મિત્રો કે જે ઓનલાઈન લેક્ચર આવે છે એને તમે રેગ્યુલર જુઓ છો. આપણા પ્રિન્સિપાલ સર રોજ સવારે રેગ્યુલર જે તે દિવસ નક્કી કરેલા છે, બરાબર, એ સમય પ્રમાણે લગભગ 7 વાગ્યા સમથિંગ ઓનલાઈન લેક્ચર મૂકતા હોય છે. દરેક વિષયના એક મતલબ 3 લેક્ચર હોય છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીનો. તો એ ઓનલાઈન લેક્ચર જે છે એની તમારે સવારે તમને જ્યારે મળે છે વોટ્સઅપ ગ્રુપ ઉપર તો એનો રેગ્યુલર અભ્યાસ કરો છો, પ્લસ એની જરૂરી નોટ્સ લખો છો અને દિવસ દરમિયાન તમારે એ જે 3 સબ્જેક્ટ જે છે એની વિષય વસ્તુને બરાબર સમજી અને નોટમાં કમ્પ્લીટ લખવી એ તમારી ફરજ છે, બરાબર. નહીં તો પછી તમે આજના લેક્ચરને કાલ ઉપર છોડો છો તો જેને કારણે તમારા બધા જે કન્ટેન્ટ જે છે એ વિડીયો જે છે બધા ભેગા થઈ જશે અને તમે પોતે સારી રીતે સમજી નહીં શકો. તો સૌથી પહેલું મારું તમને એક પર્સનલી સજેશન છે મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને, કે તમે જે રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે જે ઓનલાઈન લેક્ચર મળે છે એને બહુ સરસ રીતે સમજો છો, એની નોટ્સ લખો છો અને એમાં બી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જે તે વિષય શિક્ષક છે એને ફોન કરીને પર્સનલી પૂછી શકો છો. આ મારું તમને પ્રાઇવેટ સજેશન છે, કારણ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં તમે સ્કૂલમાં આવી શકો એમ છે જ નહીં, બરાબર. અને એ પ્રમાણે જ તમારે રેગ્યુલર કામ કરવાનું છે. જો તમે એમ રેગ્યુલર વિડીયોને જુઓ છો તો કન્ટેન્ટ તમારું તૈયાર થઈ જશે, રોજનું રોજ રેગ્યુલર કામ થશે તો બીજા દિવસે જે લેક્ચર આવે છે એમાં તમને સમજવામાં બહુ સરળતા રહેશે, બરાબર. અને આ રીતે નિયમિત કામ તમારે કરવાનું છે મિત્રો, યાદ રાખવાનું છે. બાકી તમને જે રીતે દરેક સબ્જેક્ટના ટીચર જે માહિતી આપે છે એને રેગ્યુલર ફોલો કરો છો. કે બાયોલોજીના ટીચર તરીકે હું તમને વાત કરું છું કે નીટ જે છે એની અંદર 360 માર્ક્સનું બાયોલોજીનું પેપર હોય છે, 180 માર્ક્સ કેમિસ્ટ્રી અને 180 માર્ક્સ ફિઝિક્સ છે, એમ 720 માર્ક્સનું નીટ હોય છે, બરાબર. નીટના ટેસ્ટને આપણે ધ્યાનમાં લઈને વાત કરી છે. ઓકે, હવે આજે આપણે બાયોલોજીની અંદર ધોરણ 11ની અંદર હું તમને પ્રકરણ નંબર 2 જે છે, પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. પ્રકરણ નંબર 2 છે જૈવિક વર્ગીકરણ, મતલબ કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. ઓકે, હવે સૌથી પહેલાં આપણે તો ચેપ્ટરનું જે હેડિંગ છે એનો મતલબ સમજવો પડે. જૈવિક મતલબ કે સજીવ અને ક્લાસિફિકેશન મતલબ કે વર્ગીકરણ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન એ થાય મિત્રો. ઓકે, તો તમે જાણો છો કે આપણી આજુબાજુ અલગ અલગ પ્રકારના સજીવો છે ને, ઉદ્વિકાસ જેમ થયો એમ શરૂઆતથી બી અલગ અલગ પ્રકારના સજીવો હતા જ. તો આ સજીવોમાં કેટલીક બાબતોમાં સામ્યતા રહેલી છે અને કેટલીક બાબતોમાં ભિન્નતા રહેલી છે. આમ સજીવોને સામ્યતા અને ભિન્નતાને આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ મતલબ કે વર્ગીકરણ. ફરી એકવાર, સજીવોમાં રહેલી સામ્યતા અને ભિન્નતાને આધારે એના જૂથ કરી નાખવા, નાના મોટા જૂથમાં વહેંચવું, આવી વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવામાં આવે છે મિત્રો? વર્ગીકરણ. ઓકે, તો આપણે આ જે પ્રકરણ નંબર 2 છે એમાં વર્ગીકરણ વિશે સમજવાનું છે. તો સૌથી પહેલાં માનવનું જ્યારે સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવો મતલબ મનુષ્ય વર્ગીકરણ માટે પ્રયત્ન કરે છે. બહુ જ શરૂઆતના માનવો છે એ બહુ નોર્મલ કક્ષામાં પ્રાકૃતિક ધોરણોને આધારે વર્ગીકરણ કરતા.
એમના મતે આ વનસ્પતિ છે જે ખાવા લાયક છે, આ સજીવ છે ખાવા લાયક છે, બરાબર. એવી રીતે ખોરાક તરીકે અમુક સજીવોનો ઉપયોગ કરતો હતા. અમુક સજીવો છે એનો પહેરવેશ માટે ઉપયોગ કરતા. ઘણા એવા પ્લાન્ટ હતા કે જેનામાંથી એ પોતાના શરીરને વીંટાળતા હતા, મતલબ પહેરવેશ તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાક એવા બી વનસ્પતિ છે, એવી બી વનસ્પતિ છે કે જેનો શેલ્ટર મતલબ કે આશ્રય, રહેઠાણ બનાવવામાં ઉપયોગ કરતા હતા. તો આ રીતે પહેલાંના માનવ હતા એમણે બી આ રીતે વનસ્પતિને કે પ્રાણીઓને વર્ગીકૃત કરવા થોડો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ પ્રાકૃતિક રીતે હતો, વૈજ્ઞાનિક અભિગમ નહોતો. ઓકે, તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં મિત્રો જે રીતે શરૂઆતથી ઉદ્વિકાસ પ્રમાણે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે અલગ અલગ વર્ગીકરણની પદ્ધતિ રજૂ કરી. ઓકે, હવે તમે અહીંયા બોર્ડ પર નજર કરો છો મિત્રો, તમને એક વૈજ્ઞાનિક બતાવેલા છે અને આ વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ. આ મહાન વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સજીવો જે હતા એને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કર્યો, અને એટલા માટે આ વૈજ્ઞાનિક જે છે એને ફાધર ઓફ બાયોલોજી અને ઝૂઓલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમના પહેરવેશ પરથી બી આપણને અંદાજ આવે છે કે બહુ જ જૂના વૈજ્ઞાનિક છે. આપણે 1 by 1 R.H. વિટેકર સુધીના વૈજ્ઞાનિકોએ કેવી રીતે પોતાની વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી એ સમજવાની છે. તો આ વૈજ્ઞાનિક એરિસ્ટોટલ છે કે જેમણે વનસ્પતિને જોઈ અને વનસ્પતિની બાહ્યકાર રચનાને આધારે વનસ્પતિને 3 પાર્ટ્સમાં એમણે વેચી, કે જે બહુ જ નાની હાઈટ ધરાવે છે એને છોડ તરીકે, થોડીક એનાથી ઊંચી હાઈટ છે વૃક્ષ કરતાં નીચી હાઈટ છે એને શ્રુપ તરીકે ઓળખાવ્યા, અને ઊંચા જે છે એમને વૃક્ષ તરીકે ઓળખાવ્યા. મતલબ કે વનસ્પતિને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી, છોડ, શ્રુપ અને વૃક્ષ. એ જ રીતે આ જ વૈજ્ઞાનિકે પ્રાણીઓ જે છે પ્રાણીઓને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા. લાલ રુધિર ધરાવે છે કે લાલ રુધિર ધરાવતા નથી. આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વર્ગીકરણ કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા હું તમને અમુક મુદ્દા જે છે એ આપણી એનસીઈઆરટીની બુક પ્રમાણે બી તૈયાર કરાવું છું, અને થોડાક એવા બી મુદ્દા હશે કે આ ટોપિક સાથે સંલગ્ન કે જેને આપણે નીટ માટે પ્રિપેર કરવાના છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ મિત્રો એરિસ્ટોટલ વિશે. એરિસ્ટોટલ જેનો ફોટોગ્રાફ્સ તમે મિત્રો જોઈ શકો છો. આ વૈજ્ઞાનિકને ફાધર ઓફ બાયોલોજી એન્ડ ઝૂઓલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મેં તમને સમજાવ્યું મિત્રો કે એમણે વનસ્પતિ સાથે બી રિસર્ચ કરેલું છે, વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરેલો છે અને પ્રાણીનો બી કરેલો છે. ઓકે, એમણે વર્ગીકરણનો પ્રથમ પ્રયાસ કરેલો છે. એ બી આપણે નોંધીએ, ઘણીવાર એ રીતે બી ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન મૂકતા હોય છે. સૌ પ્રથમ વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક. એમના સમયમાં જે રીતે ટેકનોલોજી હતી એ વખતે બહુ એટલી ખાસ ટેકનોલોજી નહોતી, એટલા માટે એમણે વનસ્પતિ જે હતી એ વનસ્પતિનો બાહ્ય રચનાકીય અભ્યાસ કર્યો, અને એને આધારે એમણે પ્લાન્ટ જે હતા એ પ્લાન્ટને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે મિત્રો. અને ફક્ત બાહ્ય લક્ષણોને આધારે મતલબ કે ઊંચાઈને આધારે એમને વર્ગીકૃત કરેલા છે. જે નીચા છે એમને છોડ તરીકે, જે ખૂબ ઊંચા છે એને વૃક્ષ તરીકે, અને છોડ કરતાં ઊંચા છે અને વૃક્ષ કરતાં નીચા છે એમને શ્રુપ તરીકે એમણે વર્ગીકૃત કરેલા છે. આ જ વૈજ્ઞાનિકે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને બી 2 પાર્ટ્સમાં વહેંચેલા છે. એક એવું એમણે જોયું કે પ્રાણીઓમાં લાલ રુધિર હાજર છે, લાલ રુધિર યુક્ત, અને કેટલાક એવા બી પ્રાણીઓ એમને જોયા કે જેમાં લાલ
રુધિર વિહીન છે, મતલબ કે રેડ બ્લડેડ અને વ્હાઇટ બ્લડેડ, બરાબર. મતલબ કે એમના એવા પ્રાણીઓમાં બ્લડ છે વ્હાઇટ કલરનું હોય છે. તો આ રીતે આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, હવે મિત્રો તમે ફરી એક બીજો ફોટોગ્રાફ્સને જુઓ છો, બરાબર. અને આ જે વૈજ્ઞાનિક જે છે એ છે કેરોલસ લિનિયસ. આ વૈજ્ઞાનિક જે કેરોલસ લિનિયસ છે એમણે જે વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી એ છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. જેમ જેમ સમય જતો ગયો એમ દરેક વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કરેલો છે. તો સેકન્ડ આપણે જોઈએ છે મિત્રો, બીજા વૈજ્ઞાનિક છે જેનો ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો મિત્રો, કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક છે. અને આ બી ઓબ્જેક્ટિવમાં ઘણીવાર મૂકતા હોય છે એમને ટુ કિંગડમ, મતલબ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, બરાબર. જો તમને એક્ઝામમાં પૂછે છે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કયા હતા, તો કેરોલસ લિનિયસ છે. અહીંયા જે ફોટોગ્રાફ્સમાં જુઓ છો એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે બે સૃષ્ટિમાં સજીવોને વેચી કાઢ્યા. જેટલા બી સજીવો હતા એને બે સૃષ્ટિ, કઈ બે સૃષ્ટિ છે, ઓકે, તો એ જોઈએ છે મિત્રો. તો એમણે જે હાજર સજીવો એમના સમયમાં હતા, બરાબર, એ હાજર સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં વેચ્યા અને કેટલાક સજીવો હતા એને પ્રાણી સૃષ્ટિમાં વેચ્યા છે. ઓકે, તો આ રીતે ટુ કિંગડમ ક્લાસિફિકેશન આપનાર વૈજ્ઞાનિક હતા કેરોલસ લિનિયસ. ઓકે, હવે આ જે વૈજ્ઞાનિકે વર્ગીકરણ પદ્ધતિ આપી એમાં જેટલા બી સજીવો હતા એને કાં તો વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા, કાં તો પ્રાણી સૃષ્ટિમાં મૂકી દીધા, બરાબર. તો પછી આગળ જતા 3 કિંગડમ આવ્યું, 4 કિંગડમ, 5 કિંગડમ, મતલબ કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સુધી રિસર્ચ થયેલું છે. તો એવી તો શું જરૂરિયાત ઊભી થઈ? આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં એવી તો શું ઉણપ હતી, બરાબર, એને આપણે સમજવાનું છે મિત્રો. અમુક વર્ડ્સ એવા હશે કે જે તમારા માટે સાવ નવા છે, બરાબર, અને એનો મતલબ હું તમને સમજાવું છું. એ મતલબ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઘણીવાર ઓબ્જેક્ટિવ ટ્વિસ્ટ કરીને મૂકે છે. જો એના જે શબ્દ છે એને ગોખ્યા કરતા એના મતલબને સમજશો તો જ્યારે ઓબ્જેક્ટિવમાં ટ્વિસ્ટ કરે છે તો તમે સરળતાથી એનો આન્સર સાચો આપી શકો છો. ઓકે, તો સૌથી પહેલાં આ જે વર્ગીકરણ પદ્ધતિ હતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાં જે બી સજીવો હતા એમાં એકકોષી સજીવો કે બહુકોષી સજીવો એવું કશું ફિક્સ જ ના બન્યું. કેરોલસ લિનિયસે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિમાં, વનસ્પતિ સૃષ્ટિમાં બી કેટલાક એકકોષી સજીવો અને બહુકોષી સજીવો આવી જાય છે, પ્રાણીમાં બી એવું બને છે. મતલબ આ સૃષ્ટિ દ્વારા એકકોષી અને બહુકોષી સજીવોનું વર્ગીકરણ થઈ શક્યું નહીં. સેમ એ જ રીતે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. ઓકે, આ બે શબ્દ તમારા માટે નવા છે મિત્રો. ઓકે, એક કોષી ને બહુકોષી તો ક્લિયર છે કે અમીબા છે, પેરામેસિયમ છે, એવી કેટલીક લીલ છે, ક્લેમિડોમોનાસ છે, ઈસ્ટ નામની ફૂગ છે, એવા સજીવો એક કોષી છે. જ્યારે બીજા એવા સજીવો જે છે એ બહુકોષી છે. તમે જે પ્રાણી સૃષ્ટિ પ્રકરણ નંબર 4 છે એમાં જે સજીવો આવે છે એ બધા બહુકોષી છે. તો આગળ સમજવાનું છે મિત્રો આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, બરાબર. હવે સમજવાનું કે કોષ કેન્દ્ર. તમે જાણો છો મિત્રો કે આ રીતે કોઈ પણ આપણે કોષ દોરીએ છીએ, આ કોષની અંદર એક નિયામકી કેન્દ્ર હોય છે અને કોષની ક્રિયાઓનું નિયમન કરે છે, જેને આપણે કહીએ છીએ મિત્રો ન્યુક્લિયસ, મતલબ કે કોષ કેન્દ્ર છે. જો આ કોષ કેન્દ્રની ફરતે જો કોષ કેન્દ્ર પટલ હાજર છે મિત્રો, સમજીશું બરાબર, બરાબર. આ જે છે કોષ કેન્દ્ર પટલ છે. જો કોષ કેન્દ્ર પટલ હાજર છે તો એવા સજીવોને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી, બરાબર. અને જો કોષ કેન્દ્ર છે ખરું પણ એની ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે તો આપણે એવા કોષને
શેમાં મૂકીશું? આદિકોષ કેન્દ્રી. ઘણા એવા ડિફરન્ટ છે મિત્રો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીને, જે તમને આગળના ચેપ્ટરમાં ભણવાના આવશે. મેન અહીંયા આપણે બે વસ્તુ સમજવાની છે કે આદિકોષ કેન્દ્રીનો મતલબ શું, સુકોષ કેન્દ્રીનો મતલબ શું. બરાબર, તો આદિકોષ કેન્દ્રી મતલબ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર નથી. ઓકે, તો એને કીધું આદિકોષ કેન્દ્રી. અને જો કોષ કેન્દ્ર પટલ હાજર છે તો આપણે એને કહીશું સુકોષ કેન્દ્રી. આ વસ્તુને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેરોલસ લિનિયસે વર્ગીકૃત જ નથી કરી. એમણે બધું બે ભાગમાં જ વેચી નાખ્યું, જેને કારણે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી વનસ્પતિ સૃષ્ટિમાં બી એક સાથે આવી ગયા, પ્રાણી સૃષ્ટિમાં બી એક સાથે આવી ગયા. ઓકે, નેક્સ્ટ લઈએ પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી એ તમારા માટે જાણીતો શબ્દ છે કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે, મતલબ એ સ્વયંપોષી છે. તો એવા સજીવો અને અપ્રકાશ સંશ્લેષી, અપ્રકાશ સંશ્લેષી વચ્ચેનો ભેદ ન કર્યો. બરાબર, અને એને કારણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એકદમ પરફેક્ટ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાય નહીં. ઓકે, તો આ ઉપરાંત બીજા બી એવા કેટલાક લક્ષણો છે, એને બી ધ્યાનમાં લેવા જ પડે છે, જેને નવા નવા વૈજ્ઞાનિકો આવે છે. બરાબર, આપણે બીજા બી નીટ પ્રિપરેશન માટે અંશ હેકલ કે જેને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી યાદ રાખીશું મિત્રો. હું નોટ્સ બી લખાવું છું, મતલબ અહીંયા જે લખું છું એ રીતે તમારે નોટ્સમાં લખી નાખવાનું છે. એના પછી કોપલેન્ડ નામના વૈજ્ઞાનિક આવે છે કે જેણે 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. અને છેલ્લે આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિક કે જેણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. તો આ રીતે આની અંદર આપણે જોઈએ છીએ તો આ વૈજ્ઞાનિકે જે વાત કરીએ છીએ તો એને ધ્યાનમાં લઈને કોષ રચના કયા પ્રકારની છે એ સમજવું પડે, કે કોષ જે છે એની અંદર કયા પ્રકારની રચના છે એ. નેક્સ્ટ કોષ દિવાલની પ્રકૃતિ. બરાબર, આ બધા મુદ્દાને કેરોલસ લિનિયસે પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં ધ્યાન રાખ્યા જ નહોતા. બરાબર, એ આ વસ્તુથી અજાણ હતા. બરાબર, તો કોષ દિવાલ છે કે નહીં, પહેલો પ્રશ્ન એ થાય. તમે જાણો છો મિત્રો કે પ્રાણી કોષ હોય તો એ કોષ દિવાલ હોતી નથી, અને વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ હોય છે. ઓકે, એ સિવાય બી બીજા એવા સજીવો છે કે જેના દ્વારા ત્રિસૃષ્ટિ, 4 સૃષ્ટિ અને 5 સૃષ્ટિ સુધી વર્ગીકરણ પોસિબલ બન્યું. તો કોષ દિવાલની પ્રકૃતિ મતલબ કોષ દિવાલ શાની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી છે કે કાઇટિનની બનેલી છે. બરાબર, એ રીતે. નેક્સ્ટ લઈએ મિત્રો દૈહિક આયોજન, મતલબ કે એક કોષી છે કે બહુકોષી એ બી સમજવું પડે. નેક્સ્ટ લઈએ એમની નૈસર્ગિક નિવાસ સ્થાન, મતલબ કે જે સજીવોનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે એ કયા પ્રકારનું નિવાસ સ્થાન ધરાવે છે, જલજ છે, સ્થળજ છે કે કયા પ્રકારનું છે એને આધારે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો પોષણની પદ્ધતિ. બરાબર, પોષણ મતલબ શું, તો દરેક સજીવને પોષણની જરૂર છે. એમાંથી કેટલાક સજીવો એવા છે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે, ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ. બરાબર, તો આવા સજીવો જેને આપણે સ્વયંપોષી કહીએ, જ્યારે આપણા જેવા સજીવો જે છે એ વિષમપોષી છે. બરાબર, કે જે પોતાની રીતે પોતાનો ખોરાક નથી બનાવતા. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણી મધર તો ખોરાક બનાવે છે ને, બરાબર, પણ એ વસ્તુ એ આર્ટિફિશિયલ એ ખોરાક બનાવવાની પદ્ધતિ ઓછી છે. આપણામાં ક્લોરોફિલ ક્યાં છે? બરાબર, એવા ઘણા પ્રાણીઓ છે કે જે ક્લોરોફિલ ધરાવતા નથી અને એને કારણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા. તો પોષણની પદ્ધતિ. નેક્સ્ટ પ્રજનનનો પ્રકાર. આ દરેક વસ્તુને ધ્યાનમાં લેવી પડે એવી હતી. બરાબર, અને નવા વૈજ્ઞાનિકો આયા કેરોલસ લિનિયસ પછીના, એમણે આ અમુક વસ્તુને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું છે. તો પ્રજનન લઈએ. પ્રજનનનું મતલબ એવો થાય મિત્રો કે એક સજીવમાંથી બીજો સજીવ બનાવો. કેટલાક એવા સજીવો છે કે જે લિંગી પ્રજનન કરે છે અને કેટલાક અલિંગી પ્રજનન કરે છે. ઓકે, લિંગી અને અલિંગી પ્રજનન બધી મેથડ આપણે નેક્સ્ટ મતલબ પછીના ધોરણોમાં ભણવાની આવે છે. ઉપરાંત ઉદ્વિકાસીય સંબંધ કયો છે? બરાબર, કે સજીવ કેવી રીતે ઉદ્વિકાસ પામે છે, અને એ રીતે આપણે આ બધા મુદ્દાને ધ્યાનમાં લેવા પડ્યા. અને એને કારણે 1 by 1
વર્ગીકરણ પદ્ધતિમાં કેટલાક ચેન્જીસ આવ્યા છે. ઓકે, હવે નેક્સ્ટ મિત્રો આપણે લઈએ છીએ એ છે અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક. અર્ન્સ્ટ હેકલ, બરાબર. આ વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, આ મુદ્દો છે મિત્રો આપણે નીટ પ્રિપરેશન માટે તૈયાર કરવાનો છે. ઓકે, તો આ વૈજ્ઞાનિકે જે રજૂઆત કરી હતી એમણે દ્વિકિંગડમ પદ્ધતિ તો મતલબ કે ટુ કિંગડમ પદ્ધતિ તો હતી, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી, એમાંથી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવી. આ વૈજ્ઞાનિકે અલગથી એક પ્રોટીસા સૃષ્ટિનો સમાવેશ કરેલો છે. એઝ ઇટ ઇઝ એ જ રીતે વનસ્પતિ સૃષ્ટિ તો હતી જ. બીજું પ્રાણી સૃષ્ટિ, અને અલગથી આ વૈજ્ઞાનિકે પ્રોટિસ્ટા સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું અને જેમાં એક કોષી સજીવોનો સમાવેશ કર્યો. તો આ વૈજ્ઞાનિકે સજીવ એક કોષી છે કે બહુકોષી છે એના વિશે ધ્યાન રાખ્યું અને આ રીતે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. હજુ બી આ વૈજ્ઞાનિકની પદ્ધતિની અંદર આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બધું મિક્સ હતું. તો એને ધ્યાનમાં લઈને નેક્સ્ટ વૈજ્ઞાનિક આવે છે મિત્રો કોપલેન્ડ નામના વૈજ્ઞાનિક આવે છે. અને આ વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ હતી ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણ પદ્ધતિ, બરાબર. અને આ બી આપણે મિત્રો ઓનલી નીટ પ્રિપરેશન માટે જ તૈયાર કરવાનું છે. મેઇન આપણે એનસીઆરટી બેઝ ઉપર જ સમજવાનું છે, પણ થોડાક એવા મુદ્દા હોય છે કે જો આપણી બુકમાં સમાવિષ્ટ નથી હોતા ને કોઈક વાર મૂકી બી દેતા હોય છે એક્ઝામની અંદર. તો આ વૈજ્ઞાનિકે જે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એમાંથી એમણે જે પણ સજીવો હતા એમને એઝ ઇટ ઇઝ વનસ્પતિ સૃષ્ટિ તો હતી એ જ રીતે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. ઉપર મુજબ જ છે મિત્રો. પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. જે પ્રોટિસ્ટા હતા કે જેની અંદર એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો આવે. સુકોષ કેન્દ્રીનો મતલબ મેં તમને સમજાવ્યો મિત્રો કે એક કોષી પ્લસ સુકોષ કેન્દ્રીનો મતલબ થાય છે કોષ કેન્દ્ર જે છે એની ફરતે શું હાજર હોય? કોષ કેન્દ્ર પટલ હાજર હોય. આ ઉપરાંત આ વૈજ્ઞાનિકે આદિકોષ કેન્દ્રી સજીવો માટે એક અલગથી સૃષ્ટિ બનાવી અને એને નામ આપ્યું મોનેરા. યાદ રાખીશું, પ્રોટિસ્ટા નો વર્ગીકરણ મતલબ શોધ કરવાવાળા સૃષ્ટિ બનાવવાવાળા વૈજ્ઞાનિક તો અર્ન્સ્ટ હેકલ છે. જ્યારે મોનેરાની અંદર જે પણ સજીવો આવે એ બધા એક કોષી છે અને આદિકોષ કેન્દ્રી છે. આદિકોષ કેન્દ્રીનો મતલબ કે પ્રોકેરિયોટિક છે. આદિકોષ કેન્દ્રી એટલે પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રી મતલબ યુકેરિયોટિક. ઘણા વર્ડ્સ એવા ઇંગ્લિશમાં બી આપણે યાદ રાખવાના છે. ઓકે, તો અહીંયા મોનેરાની અંદર એવા સજીવો મૂક્યા જે એક કોષી પ્લસ કેવા હતા? આદિકોષ કેન્દ્રી. ઓકે, હવે ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી આગળ જતા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બની. તો એવી તો શું જરૂરિયાત હતી? તો મિત્રો હજુ બી એક સૃષ્ટિ જેને RH વિટેકરે ફૂગ તરીકે ઓળખાવી. આ ચાર સૃષ્ટિમાં હજુ બી ફૂગ નામના સજીવો જે છે, તમે ઘણી ફૂગના નામ ઈસ્ટ છે, મ્યુકર છે, બરાબર, યુસ્ટિલાગો છે, આલ્બુગો છે, તો એવી ઘણી બધી ફૂગ જે છે જે હજુ બી એનું વર્ગીકરણ બાકી હતું. તો એને ધ્યાનમાં લઈને RH વિટેકર નામના વૈજ્ઞાનિક આવે છે. અને આ વૈજ્ઞાનિકે 1969માં જે વર્ગીકરણ પદ્ધતિ આપી જેને 5 કિંગડમ મતલબ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. આ વૈજ્ઞાનિકે પોતાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં ફૂગ જેવા સજીવો માટે એક અલગથી વર્ગીકરણ કરેલું છે. એઝ ઇટ ઇઝ વનસ્પતિ સૃષ્ટિ. એમને આપણે ઉદ વિકાસ પ્રમાણે સમજીએ તો મિત્રો એમણે મોનેરા, પ્રોટિસ્ટા
ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ રીતે એણે આ મહાન વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એમાંથી વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે પ્રકરણ નંબર 3માં અભ્યાસ કરવાનો છે. પ્રાણી સૃષ્ટિ પ્રકરણ નંબર 4 છે. અને આ ચેપ્ટરની અંદર મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો. આ વૈજ્ઞાનિકે એમની વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, લાઇકેન, વિરોઇડ્સ, પ્રાયોન્સ જેવાનો સમાવેશ પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં કરેલ નથી. ઓકે, તો આ જે ટોપિક છે વાયરસ, લાઇકેન, વિરોઇડ્સ અને પ્રાયોન્સ જેવા ટોપિક આપણે આ પ્રકરણ નંબર 2ની એન્ડમાં ભણવાના છે. પહેલાં આપણે મોનેરાની ચર્ચા કરીશું, પ્રોટિસ્ટા અને ફૂગ. ઓકે, તો આ રીતે આ વૈજ્ઞાનિકોની વાત કરી. આપણે હવે જે કન્ટિન્યુ હું તમને સમજાવવાની છું એ આર.એચ. વિટેકર વિશે સમજવાનું છે. તો આટલું જે મેં તમને સમજાયું છે એનું તમે સ્ક્રીનશોટ લઈ લો છો અને બુકની અંદર કમ્પલસરી લખવાનું છે. ટેસ્ટની અંદર આ જ રીતે તમને પૂછવામાં આવશે. ઓકે, તો હવે મિત્રો આપણે ડિટેલમાં જે અભ્યાસ કરવાનો છે, જે આપણી એનસીઈઆરટીની બુકની અંદર બહુ સરસ રીતે રજૂઆત કરેલી છે. શરૂઆત છે સમજવામાં, તમે બહુ ધ્યાન રાખો છો, વર્ડ્સ મતલબ ખબર પડી જશે તો તમારે એ વસ્તુની ગોખવી નથી પડતી. ઓકે, તો સૌથી પહેલાં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મેં તમને કીધું આર.એચ. વિટેકરે 1969માં આપી હતી. એમણે 5 સૃષ્ટિઓ ક્રમાનુસાર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપી હતી. અહીંયા તમે એક ફોટોગ્રાફ જુઓ છો, એ મહાન વૈજ્ઞાનિક આર.એચ. વિટેકર હતા. અને આ વૈજ્ઞાનિકે કેટલાક ધોરણોને આધારે, કેટલાક માપદંડોને આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવી. એમણે જે સજીવો હતા એની કેટલાક લક્ષણોને આધારે, કેટલાક માપદંડોને આધારે 5 પાર્ટ્સની અંદર 5 સૃષ્ટિમાં ડિવાઈડ કરેલા છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ નોંધવાનું છે મિત્રો કે એના માપદંડ કયા હતા, કયા માપદંડને આધારે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવી છે. ઓકે, સૌથી પહેલાં એમણે કોષ રચનાને આધારે, મતલબ કોષ જે છે એની રચના, મતલબ કોષ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે એને પહેલું મહત્વ આપ્યું. બરાબર, કે જે સજીવો આદિકોષ કેન્દ્રી છે એને અલગ સૃષ્ટિમાં મૂકી દીધા અને જે સજીવો સુકોષ કેન્દ્રી છે એને અલગ સૃષ્ટિમાં રજૂ કર્યા. હું તમને એના જે આપણી એનસીઈઆરટી બુકમાં જે ચાર્ટ છે એને કેવી રીતે તૈયાર કરવાની એ બી પ્રેક્ટિસ કરાવું છું. પહેલાં કોમનલી થોડુંક સમજીએ અને આર.એચ. વિટેકર સાહેબને આપણે જોઈએ છીએ. તો કોષ રચનાને એમણે ધ્યાનમાં લીધું. બરાબર, કે સજીવ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, એને આધારે એમને ટ્રાય કર્યો. ઓકે, બીજું દૈહિક આયોજન એમનું કયું છે. દૈહિક આયોજન બોલો છો કાં તો સુકાય આયોજન. હવે તમારા માટે નવો શબ્દ છે મિત્રો, સુકાય મતલબ થેલસ. કોને કહેવાય? તો એવા સજીવો કે દાખલા તરીકે વનસ્પતિ લઈ લઈએ. ઓકે, વનસ્પતિ લઈએ છીએ તો એમાં ઘણી એવી વનસ્પતિ, દાખલા તરીકે લીલ લઈ લો, દ્વિઅંગી, બરાબર, કે જેની અંદર મૂળ પ્રકાંડ પર્ણ જેવું હોતું નથી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેને મૂળ પ્રકાંડ પર્ણ જેવા ભાગો છે, પણ જે નીચલી કક્ષાની વનસ્પતિ જે છે જેમાં મૂળ પ્રકાંડ પર્ણ નથી હોતો, તો આવા વનસ્પતિ દેહને સુકાય કહેવાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો પોષણનો પ્રકાર. ઓકે, પોષણ જે છે મતલબ કે સજીવો સ્વયંપોષી છે કે વિષમપોષી છે. સ્વયંપોષીમાં બી પ્રકાશ સંશ્લેષી છે કે રસાયણ સંશ્લેષી, હું તમને સમજાવું છું. એને બી આ વૈજ્ઞાનિકે મહત્વ આપેલું છે. નેક્સ્ટ પ્રજનન. પ્રજનન કયા પ્રકારનું છે એને મહત્વ આપ્યું. આ ઉપરાંત જાતિ વિકાસીય સંબંધ, ફાયલોજેનિક રિલેશનશીપ. તો આવા 5 ધોરણોને આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવ. બહુ ઇઝી છે. 5 સૃષ્ટિ છે ને 5 ધોરણો છે. ક્રમાનુસાર જ આપણે 1 બાય 1 આની ડિટેલમાં ચર્ચા કરવાની છે મિત્રો. શરૂઆતમાં આર.એચ. વિટેકરે કેવી રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવી એ સમજવાનું છે. ઓકે, મોનેરા છે, એના પછી બહુ જ ડિટેલમાં આપણે આ ચેપ્ટરને આગળ લઈ જઈશું ત્યારે પ્રોટિસ્ટા વિશે,
ફૂગ વિશે ભણવાનું છે ને મેં તમને કીધું પ્રકરણ નંબર 3માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રકરણ નંબર 4 જે તમારે અત્યારે કન્ટિન્યુ છે એમાં પ્રાણી સૃષ્ટિ સમજવાનું છે. ઓકે, તો આ રીતે આ ધોરણો આપણે તૈયાર કર્યા. ઓકે, હવે આ વૈજ્ઞાનિકને આધારે એણે જે રજૂઆત કરી એને આધારે કેવી રીતે 5 સૃષ્ટિ બની એ આપણે સમજીએ છીએ. ઓકે, એક કોઠો જે આપેલો છે એમાંથી કેવી રીતે પ્રશ્ન મૂકે છે, કેવી રીતે આપણે તૈયારી કરવી એ બી હું તમને સમજાવું છું. એ રીતે તમારે તૈયાર કરવાનું છે. ઓકે, સૌથી પહેલાં 5 સૃષ્ટિને મહત્ત્વ આપેલું છે એમણે, પ્લસ એમણે જે લક્ષણો લીધેલા છે એ લક્ષણોને આપણે મહત્ત્વ આપવાનું છે. ઓકે, તમારે એ જ રીતે હું તમને આ આખો કોલમ કેવી રીતે મેડમ તૈયાર કરાવે છે એ થીમમાં તમે તૈયાર કરો છો, લાંબો સમય યાદ રહેવું જરૂરી છે. બરાબર, પાંચ સૃષ્ટિમાં ક્રમાનુસાર જ લઈએ છીએ મિત્રો. મોનેરા, નેક્સ્ટ છે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને એને આધારે આ મહાન વૈજ્ઞાનિક R.H. વિટેકરે પોતાની વર્ગીકરણ પદ્ધતિની રજૂઆત કરેલી છે. આપણે 1 by 1 તમને હું જે રીતે કોલમ પ્રમાણે તૈયાર કરાવું છું એ રીતે તમારે તૈયાર કરવાનો મિત્રો પ્રયત્ન કરવાનો, અને રેગ્યુલર જે તે વિડીયો આવે છે એની વ્યવસ્થિત સમજી અને નોટ્સ લખવાની રહેશે. ઓકે, સૌથી પહેલાં R.H. વિટેકર નામના વૈજ્ઞાનિક હતા. એમની પાસે બહુ બધા સજીવો હતા. એ સજીવોને 5 ભાગમાં વહેંચવાના હતા. બરાબર, તો સૌથી પહેલાં એમણે કયા લક્ષણો લીધા એની ચર્ચા કરીએ તો આપણે કોષ રચના વિશે સમજવાનું છે. બીજું, કોષ દિવાલને આધારે એમને વર્ગીકરણ કરેલું છે. નેક્સ્ટ, કોષ કેન્દ્ર પટલ હાજર છે કે નહીં એને આધારે. નેક્સ્ટ, દૈહિક આયોજન મતલબ એ એક કોષી છે કે બહુકોષી છે, પેશી અંગ બને છે કે નહીં બનતા એ સમજવાનું છે. અને લાસ્ટમાં પોષણ જે છે એના વિશે આપણે 1 by 1 સમજવા પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં હું તમને જે રીતે તૈયાર કરાવું મિત્રો, ભલે મેડમ તમને કન્ટિન્યુ ચાર્ટ નહીં તૈયાર કરાવે, લખી નથી કાઢવાનું, આપણે 1 by 1 હું તમને જેમ સમજાવું છું એ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, સૌથી પહેલાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમણે સૌથી પહેલાં જોયું કે જે સજીવો એક કોષી છે તો એના માટે એક કોષી માટે 2 સૃષ્ટિ આવે છે, મોનેરા અને પ્રોટિસ્ટા. બરાબર, તો જે સજીવો એક કોષી હતા પ્લસ એમનામાં કોષ કેન્દ્ર પટલ હાજર હતું. બરાબર, તો એ સજીવો જે છે ગેરહાજર હતું કોષ કેન્દ્ર પટલ, તો એવા સજીવો એક કોષી અને કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હતું એવા સજીવોને મોનેરામાં મૂક્યા અને એવા સજીવોને આદિ કોષ કેન્દ્રી તરીકે ઓળખાવ્યા. આ વસ્તુ ક્લિયર, જેને કારણે એક કોષી અને આદિ કોષ કેન્દ્રી સજીવો અલગ થઈ ગયા. બાકી બધા સજીવો જેટલા બચ્યા હતા એ બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર હતો. ઓકે, હજુ 4 ભાગમાં હજુ એમણે ડિવાઈડ નહોતા કર્યા. શરૂઆતમાં આદિ કોષ કેન્દ્રી અને એક કોષી સજીવો જેને મોનેરામાં મૂકી દીધા, એટલે એક સૃષ્ટિ હતી એમાં કેટલાક સજીવોનો સમાવેશ થઈ ગયો. કયા સજીવો આવે છે? બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, આપણે પછી ડિટેલમાં સ્ટડી કરવાની છે. તો આટલા રહેતા એ જે 4 કિંગડમ હતી, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, જેનામાં કોષ કેન્દ્ર પટલ હાજર હતું, તો એમણે એને સુકોષ કેન્દ્રી તરીકે ઓળખાવ્યા. તો આ રીતે તમારે તૈયાર કરવાનું છે મિત્રો, સુકોષ કેન્દ્રી છે. બરાબર, અને આને આધારે બી ઓબ્જેક્ટિવ મૂકે છે કે નીચેનામાંથી કઈ સૃષ્ટિ આદિ કોષ કેન્દ્રી સૃષ્ટિ તરીકે ઓળખાય છે. બરાબર, તો એનો આન્સર આવે છે મિત્રો મોનેરા. એક
જ એવી સૃષ્ટિ છે કે જે આદિકોષ કેન્દ્રી છે, બાકી બધી સૃષ્ટિ છે શું કોષ કેન્દ્રી છે. ઘણીવાર એવી બી રીતે બી પ્રશ્ન પૂછે છે અસંગત કયું છે. કોઈ પ્રશ્નમાં બીજું કોઈ હેડિંગ નથી, મોનેરા લખેલું છે, ફૂગ લખેલું, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અને જસ્ટ કોષ કેન્દ્ર પટલને આધારે અસંગત શોધવાનું છે. તો મોનેરા છે એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી, તો એ અસંગત બની જતું હોય છે. નેક્સ્ટ લઈએ મિત્રો દૈહિક આયોજન. તો મોનેરા અને પ્રોટિસ્ટા એક કોષી છે, માટે એમનામાં કોષ બનશે, પેશી બનશે નહીં, માટે એમનું દૈહિક આયોજન કોષીય છે. પરંતુ ફૂગ લઈએ મિત્રો, ઈષ્ટ જેવી ફૂગને બાદ કરતા ફૂગ જે છે બહુકોષી છે, માટે એમનામાં બહુકોષી આયોજન કાં તો કેટલીક ફૂગમાં શિથિલ, જો શબ્દ શિથિલ એટલે છૂટું છૂટું, બરાબર, ભેગું નહીં, શિથિલ પેશી બનાવે. હવે તમે જાણો છો મિત્રો, કોષો ભેગા થઈને પેશી બને, પેશી દ્વારા અંગ બને, અંગ ભેગા થઈને અંગતંત્ર બને છે. એ ક્રમ આપણે યાદ રાખવાનો છે. તો અહીંયા ફૂગ છે એમાં બહુકોષી હોય છે, કાં તો કેટલીક ફૂગ એવી છે કે જેનામાં છૂટી છૂટી પેશી જેવું બને છે. જ્યારે વનસ્પતિ લઈએ છીએ તો વનસ્પતિ જે છે એમાં બહુકોષી છે, જે પ્રકરણ નંબર 3માં ભણવાનું છે. તો એમાં કોષો ભેગા થઈને પેશી બને છે અને પેશી દ્વારા અંગ બનેલું હોય છે. અને એ જ રીતે પ્રાણી સૃષ્ટિ પ્રકરણ નંબર 4ની અંદર કોષો જે છે સછિદ્રથી શરૂ કરીને છેક સસ્તન સુધી કેટલાકમાં પેશી આયોજન છે, કેટલાકમાં અંગ બને છે અને કેટલાકમાં અંગ તંત્ર બને છે, જેની વિગત તમને પ્રકરણ નંબર 4માં સમજાવવામાં આવશે. તો આ રીતે RH વિટેકરની અંદર દૈહિક આયોજન અને કોષ કેન્દ્ર પટલને આધારે આપણે કોષ રચના. ઓકે, હવે મોનેરા તો ઓલરેડી અલગ થઈ જ ગયું હતું, પણ આ બધા સજીવો જે છે આ 4માં કેવી રીતે બીજા ભાગમાં સજીવોને વેચવા, તો કોષ દિવાલને આધારે. હવે તમે જાણો છો મિત્રો કે પ્રાણી જે છે પ્રાણી કોષ, જેની અંદર કોષ દિવાલ ગેરહાજર છે, તો અહીંયા કોષ દિવાલ ગેરહાજર છે. તો જે સજીવો સુકોષ કેન્દ્રી હતા, બહુકોષી હતા અને કોષ દિવાલ ગેરહાજર હતી, જેને મૂકી દીધા પ્રાણી સૃષ્ટિમાં, બરાબર. જ્યારે જે સજીવો બહુકોષી, સુકોષ કેન્દ્રી પ્લસ પોષણ બી એને મહત્વ આપવાનું છે, તો અહીંયા આપણે વનસ્પતિ કોષ છે કે જેમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલ, બરાબર, હાજર તો છે, પ્લસ આની બનેલી સેલ્યુલોઝની. પરંતુ ફૂગ એક એવા સૃષ્ટિમાં એવા સજીવો આવે છે કે જેમાં કોષ દિવાલ હાજર છે પરંતુ સેલ્યુલોઝ વિહીન છે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે સેલ્યુલોઝ જે છે તે ના હોય તો બીજો કયો ઘટક હશે, તો કાઇટિન હોય છે. યાદ રાખીશું. હવે સેલ્યુલોઝ એક પ્રકારનું કાર્બોદિત જ છે, કાઇટિન બી છે, જે તમે પ્રકરણ નંબર 9માં એના વધારે ડિટેલ મેળવીશું. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છે તો ફૂગમાં કોષ દિવાલ સેલ્યુલોઝ વિહીન, બરાબર, સેલ્યુલોઝ વિહીન છે એનો મતલબ હાજર તો છે જ મિત્રો, યાદ રાખીશું, પણ સેલ્યુલોઝ નથી. તો શાની બનેલી છે, તો યાદ રાખીશું કાઇટિન, કાઇટિન નામના દ્રવ્યની બનેલી છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મોનેરા અને પ્રોટિસ્ટામાં કયા પ્રકારની કોષ દિવાલ હોય છે, એમાં કોષ દિવાલ કયા દ્રવ્યની બનેલી છે. તો જ્યારે આપણે પ્રોટિસ્ટા વિશે ડિટેલમાં મિત્રો આપણે અભ્યાસ કરીશું, એમાં આપણે ક્રાઇસોફાઇટા છે, પછી યુગ્લિનોઇડ્સ છે, બરાબર, બીજાણુ અલગ અલગ પ્રકારના, એવી ઘણી માહિતી આપણે પ્રોટિસ્ટામાં લઈશું. એમાંથી સ્લાઇમ મોલ્ડ વિશે બી આપણે પ્રોટિસ્ટામાં ભણવાનું છે આ ચેપ્ટરમાં. તેમાંથી કેટલાક એવા આવશે, બરાબર, દાખલા તરીકે ડાયનોફ્લેઝેલેટસ છે, બરાબર. તો એવા ઘણા સજીવો છે કે જેમાં કોષ દિવાલ સિલિકાની બનેલી છે. મતલબ અહીંયા આપણે એટલું લખીશું કે કેટલાકમાં હાજર છે, બરાબર. અત્યારે એની વિગત RH વિટેકરના આ કોઠાની અંદર ઉલ્લેખવાની નથી. જ્યારે મોનેરા છે એમાં હાજર છે કોષ દિવાલ, બરાબર, પરંતુ સેલ્યુલોઝ વિહીન છે, સેલ્યુલોઝ વિહીન, બરાબર. તો હવે આપણે પ્રશ્ન થાય તો સેલ્યુલોઝ નથી તો કયું દ્રવ્ય છે, તો યાદ રાખીશું મિત્રો પોલીસેકેરાઇડ, પોલીસેકેરાઇડ. આ ઘણા વર્ડ્સ તમારા માટે નવા છે મિત્રો. પોલીસેકેરાઇડ મતલબ એક પ્રકારનું કાર્બોદિત છે. કાર્બોદિત જોઈએ તો મોનોસેકેરાઇડ મતલબ ગ્લુકોઝ આવે, બે ગ્લુકોઝ ભેગા થઈને ડાયસેકેરાઇડ બને, અને બહુ જ બધા ગ્લુકોઝ ભેગા થાય, બહુ બધા ભેગા થઈને બને, એને કહેવાય પોલીસેકેરાઇડ. ઓકે, વધારે ડિટેલમાં આપણે હાલ ચર્ચા નથી કરતા. પોલીસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી છે, એમિનો એસિડ,
ઓકે, યાદ રાખીશું. શાની બનેલી છે? એમિનો એસિડ. મતલબ કે જ્યારે આપણે મોનેરા છે એની અંદર બેક્ટેરિયા આવશે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમાં કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. મતલબ આ એક પ્રકારનું પોલિસેકેરાઇડ અને એમિનો એસિડનું મિશ્રણ છે. જ્યારે કેટલાક એવા બી બેક્ટેરિયા છે જેમાં સ્યુડોમ્યુરિનની બનેલી છે, મતલબ કે સેલ્યુલોઝની બનેલી નથી. ઓકે, હવે મિત્રો આપણે જઈએ છીએ પોષણમાં. હવે પોષણની વાત કરીએ તો તમે જાણો છો મિત્રો કે પ્રાણી જે છે વિષમપોષી છે, બરાબર. હવે વિષમપોષીની અંદર હોલોજોઇક મતલબ કે પ્રાણી પોષણ. આપણે મતલબ પ્રાણીઓ છે ખોરાક જાતે નથી બનાવતા, અને કેટલાક એવા બી છે કે મૃતોપજીવી પોષણ. ઓકે, મૃતોપજીવી શબ્દ નવો છે મિત્રો. મૃતોપજીવી મતલબ મરેલા જે સજીવો છે, બરાબર, એમાંથી પોષણનો ઉપયોગ કરે. તમે જાણો છો કે બહુ જ કક્ષાના સજીવો, ગીધ છે, સમડી છે, એ મરેલા સજીવો છે એમાંથી પોષણ મેળવે છે, તેને કહીએ મૃતોપજીવી. વનસ્પતિ માટે તો મિત્રો ઇઝી છે, સ્વયંપોષી છે, કારણ કે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અમુક એવી છે અમરવેલ જેવી કે જે પ્રકાશ સંશ્લેષણ ના કરે, બરાબર. બાકી મોટા ભાગની વનસ્પતિ છે જે કેવી છે? સ્વયંપોષી, મતલબ કે પ્રકાશ સંશ્લેષી છે. ઓકે, ફૂગ જે છે પોષણમાં અલગ પડે છે. બધી ફૂગ ક્લોરોફિલ વિહીન છે, મતલબ એમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય નથી, મતલબ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, મતલબ કે વિષમપોષી છે, બરાબર. એમાંથી કેટલીક ફૂગ પરોપજીવી છે. ઓકે, ઘણીવાર આપણે સ્કિન ઉપર ડિસીઝ થાય છે, દાદર ને બધું, તો એ પરોપજીવી છે. અને કેટલીક ફૂગ એવી છે મૃતોપજીવી છે, બરાબર. સડામાં થતી હોય બિલાડીનો ટોપ ને બધું, જેનું પોષણ કેવું છે? વિષમપોષી છે. ફૂગ સૃષ્ટિ વિશે બહુ ડિટેલમાં આપણે સ્ટડી કરવાની છે, એમાં વધારે ડિટેલ આવશે. નેક્સ્ટ લઈએ પ્રોટિસ્ટા અને મોનેરા. ઓકે, તો સૌથી પહેલાં આપણે મોનેરાની વાત કરીએ છીએ. તો મોનેરાની અંદર કેટલાક એવા સજીવો છે કે જે સ્વયંપોષી છે, બરાબર, મતલબ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે જો પ્રકાશ સંશ્લેષણ કરે છે તો કેમ વનસ્પતિ સૃષ્ટિમાં નથી મૂક્યા? તો મિત્રો આ એક કોષી છે પ્લસ આદિકોષ કેન્દ્રી છે. એમનામાં રંજક દ્રવ્ય છે, નીલહરિત લીલ આમાં આવશે. એના બિના નોનસ્ટોક જે પ્રકાશ સંશ્લેષી લીલ છે, તો પ્રકાશ સંશ્લેષણ કરે છે. અથવા કેટલાક એવા સજીવો છે જે રસાયણ સંશ્લેષી છે. બધા જ બેક્ટેરિયા જે છે મોનેરા સૃષ્ટિમાં આવે છે. એમાંથી નાઇટ્રોસોમોનાસ જેવા બેક્ટેરિયા એ સ્વયંપોષી છે, પણ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા. તો કે કેવી રીતે પોષણ મેળવે છે, કેવી રીતે એટીપી મેળવે છે? તો એમનામાં નાઇટ્રાઇટ જેવા દ્રવ્યો મારફતે રસાયણ સંશ્લેષી છે અને સ્વયંપોષી છે. આ ઉપરાંત જોઈએ છે કેટલાક એવા બી છે વિષમપોષી છે, બરાબર. જેમ કે આપણા બોડીની અંદર ઘણા એવા બેક્ટેરિયા જાય છે અને આપણને બીમાર કરે છે, તો આપણા શરીરમાંથી પોષણ મેળવે છે, તેને વિષમપોષી કહેવાય. અને આ ઉપરાંત એ બેક્ટેરિયા પરોપજીવી બી હોય, અને કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે મૃતોપજીવી પણ પોષણ દર્શાવે છે. ઓકે, પ્રોટિસ્ટાની વાત કરીએ મિત્રો, તો પ્રોટિસ્ટા એ જે છે સ્વયંપોષી છે, અને સ્વયંપોષી છે તો એ પ્રકાશ સંશ્લેષી છે. યાદ રાખીશું, રસાયણ સંશ્લેષી નથી પ્રોટિસ્ટા. ઉદ વિકાસ પ્રમાણે આપણે સમજ્યા. ઉપરાંત વિષમપોષી પણ હોય છે. તો આ રીતે R.H. વિટેકર જે છે એ વૈજ્ઞાનિકે સજીવોને જે રીતે વર્ગીકૃત કરેલા છે એના આપણે લક્ષણોની અને આ ચાર્ટ મેં સમજાયો છે. હજુ બી તમને આગળના લેક્ચરની મતલબ નેક્સ્ટ લેક્ચર આવે છે, આની થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીશું, કેવી રીતે પ્રશ્નોની તૈયારી કરાય. આ ટોપિકને મેં જેમ સમજાયો છે, કેવી રીતે મેડમે તૈયાર કરાયું, એ રીતે મિત્રો તમે તૈયાર કરો છો. લેક્ચરને 1-2 વાર સાંભળો છો, નોટ્સ લખો છો, પ્રયત્ન કરો છો આનો સ્ક્રીનશોટ લઈને, અને પછીથી તમારી તૈયારી રોજે રોજ હોવી જોઈએ. થેન્ક યુ.